નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક નાનું બાળક સોય ગળી ગયું. સોય ગળી ગયેલ બાળકનું પાટણના ડૉક્ટર હિતેશ પંચીવાલાએ એન્ડોસ્કોપીની મદદથી સોય બહાર કાઢી 1 જ કલાકમાં રજા આપી. દર્દમુક્ત બનેલા બાળકના પરિવારજનોએ તબીબી સહિત સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો. પાટણ શહેરના બસ સ્ટેશન નજીક આવેલ ભગત કોમ્પ્લેક્સ ખાતેના સિટી હોસ્પિટલ અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજી રિસર્ચ સેન્ટરના તબીબ ડૉક્ટર હિતેશ પંચીવાલાએ રમતમાં એક બાળક સોય ગળી ગયેલ એ પાટણ તાલુકાના ખીમાણા ગામના ધોરણ 2માં અભ્યાસ કરતું 9 વર્ષનું બાળક હતું. બાળકના પેટમાંથી એન્ડોસ્કોપી દ્વારા સોય કાઢી બાળકને દર્દ મુક્ત કરતા બાળકના પરિવારજનોએ ડૉક્ટર સહિત તેમના સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ તાલુકાના ખીમાણા ગામનો શ્લોક આનંદ કુમાર નામનો 9 વર્ષનો બાળક ગત રોજ રમતા સોય ગળી ગયો હતો. તેના કારણે તેને પેટમાં અસહ્ય દુખાવો થતાં પરિવારજનો તાત્કાલિક સારવાર માટે પાટણમાં આવેલ ડૉક્ટર હિતેશ પંચીવાલાની હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. ડૉક્ટરે બાળકના પેટનો એક્સરે કરાવી એન્ડોસ્કોપીની મદદથી સિફતપૂર્વક બાળકના પેટમાંથી સોય બહાર કાઢી બાળકને દર્દ મુક્ત કરી 1 જ કલાકમાં રજા આપી દેતા બાળકના પરિવારજનોએ ડૉક્ટર હિતેશ પંચીવાલા સહિત તમામ સમગ્ર સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. હિતેશ પંચીવાલાએ જણાવ્યું હતું કે નાના બાળકો રમતા હોય ત્યારે વડીલોએ તેમનું ધ્યાન રાખવું જોઈએ અને આવી ઘટના સર્જાય ત્યારે તાત્કાલિક રીતે તેને હોસ્પિટલમાં લઈ જવું જોઈએ, નહીં તો ક્યારેક આવી ધારદાર વસ્તુઓના કારણે આંતરડામાં પંક્ચર પડે તો મેજર ઓપરેશન કરવું પડતું હોવાનું જણાવી બાળકોની સુરક્ષા માટે વાલીઓને સતર્ક રહેવા માટે અપીલ કરી હતી. હું ધોરણ 2 માં ભણું છું. એ ટાંકણી લો જોઈશે. ટાંકણી આપો, તું બોલે ટાંકણી આપો. કેમ કે હું ખીમાણા ગામમાં રહું છું. હું રમતા સોય ગળી ગયો હતો. એટલે હું પાટણ આવ્યો. હિતેશ પંચીવાલા ડોક્ટરે મને દૂરબીનથી સોય નીકાળી તો મને સારું કર્યું. એમને ખૂબ ખૂબ આભાર. અમારો ભાણિયો હતો, એનું નામ શ્લોક આનંદ કુમાર છે. એ ખીમાણા રહે છે અને રમતા સોય ગળી ગયો હતો એટલે અમે પાટણ લાવ્યા હિતેશ પંચીવાલાને ત્યાં. એટલે સાહેબે દૂરબીનથી સોય કાઢી અને સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને કોઈ તકલીફ થઈ નથી સાહેબ. શું નામ છે એનો? એનો શ્લોક આનંદ. શ્લોક અને ક્યાં ખીમાણા? કેટલા વર્ષની ઉંમર છે એની 9 વર્ષ. 9 વર્ષ. તો આ શ્લોક છે જે ખીમાણાના વતની છે અને એની ઉંમર 9 વર્ષની છે. રમતા ભૂલથી આ સોય ગળી ગયો, જે ધારદાર વસ્તુ કહેવાય. જે ગળ્યા પછી એને પેટમાં દુખાવો પડતા એનો એક્સરે કરાવ્યો તો એક્સરે જાણવા મળી કે અંદર પેટમાં છે. તો એને અમે દૂરબીન દ્વારા રિમૂવ કરી. તો એ મારે જાહેર જનતાને જણાવવાનું કે કોઈ બાળક ભૂલથી આવી કોઈ ધારદાર વસ્તુ ગળી જાય તો તાત્કાલિક એને એવા સેન્ટરમાં લઈ જવા જોઈએ કે જે એન્ડોસ્કોપી દ્વારા આપણે એને રિમૂવ કરી શકાય. નહીં તો જો આંતરડામાં પંક્ચર કરે તો એક મોટું ઓપરેશન કરવું પડે. આમ આપણે એને ઓપરેશનથી બચાવી શકાય છે. લગભગ અમે કલાકમાં એને રજા આપીશું અને કમ્પ્લીટ છે અત્યારે. સરસ. ચલો.